અમદાવાદમાં વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ક્લિનિકલ ફાર્માસિસ્ટ ડોક્ટર દેવાંગ રાણા પહોંચ્યા એનએચએલ મેડિકલ કોલેજ। પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મનીષ પટેલ પણ પહોંચ્યા છે એનએચએલ મેડિકલ કોલેજ। ક્લિનિકલ ટ્રાયલ રિસર્ચ જે રૂમમાં કરાયા હતા તેને પણ સીલ કરવામાં આવ્યો છે। તો આ સૌથી મોટા સમાચાર। અમદાવાદમાં વીએસ હોસ્પિટલ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડને લઈને ક્લિનિકલ ફાર્માસિસ્ટ ડોક્ટર દેવાંગ રાણા અને ડોક્ટર મનીષ પટેલ પહોંચ્યા છે એનએચએલ મેડિકલ કોલેજ ખાતે। વધુ વિગત સાથે સંવાદદાતા કુશાંક સોની આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે કુશાંક, શું વધુ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે? જો ગત સપ્તાહે સામાન્ય સભામાં કમિશનર તરફથી નિવેદન આપવામાં આવ્યું હતું કે આ જે કમિટી છે તેને 15 દિવસની અંદર તેમનો જવાબ રજૂ કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે અને તે બાદ કમિટીમાં પણ મોટા પાયે ફેરબદલ કરવામાં આવ્યા, જેમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે ડૉક્ટર પારુલ શાહ તેમને હટાવી અને એમઓએચ ડૉક્ટર ભાવિન સોલંકીની નિમણૂક કરવામાં આવી। હાલના તબક્કે પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર મનીષ પટેલ અને ક્લિનિકલ ફાર્માસિસ્ટ ડૉક્ટર દેવાંગ રાણા છે તે બંને આ પાછળ જે આપ રૂમ જોઈ રહ્યા છો ત્યાં આગળ પહોંચ્યા છે પોતાનો જવાબ લખાવવા માટે અને લગભગ છેલ્લા 2 કલાકથી વધુના સમયથી આ બંને તબીબો છે તેમના જવાબ કમિટી તરફથી લેવામાં આવી રહ્યા છે। તેમના પર જે આક્ષેપ થયા છે તે અનુસાર ફાર્માસ્યુટિકલ કંપની તરફથી જે નાણાં વીએસ ફંડમાં જમા થવાના હતા તેના બદલે તેમના ખાતામાં જમા થયા છે અને તેની આશંકાના પગલે કયા ક્લિનિકલ ફાર્માસ્યુટિકલ કંપની પાસેથી નાણાં લેવામાં આવ્યા તેની સાથે કઈ રીતના આખું જે લાઇનઅપ છે, લાઇઝનિંગ છે તે કરવામાં આવતું હતું તેને લઈને કમિટી તરફથી પોતાનો રિપોર્ટ છે તે અત્યારે અહીંયા આગળ તૈયાર કરવામાં આવી રહ્યો છે। એટલું જ નહીં, વીએસ હોસ્પિટલનો બર્ન્સ વોર્ડ કે જ્યાં આગળ આ ક્લિનિકલ રિસર્ચ કરવામાં આવ્યા હતા, જે 500 જેટલા ક્લિનિકલ રિસર્ચ કરાયા હતા તેને પણ અત્યારે સીલ કરવામાં આવ્યો છે। તેને પણ સીલ મારી અને તે સીલ છે તેને ન ખોલવા માટેની સૂચના છે તે અહીંયા આગળ આપવામાં આવી છે। મળતી માહિતી અનુસાર વીએસ હોસ્પિટલના પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ છે ડૉક્ટર મનીષ પટેલ તેમના નિવેદન લેવાની પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ છે અને જે પૂર્વ ક્લિનિકલ રિસર્ચ કરતા જે ડૉક્ટર દેવાંગ રાણા છે તેમના જવાબ લખાવવાની પ્રક્રિયા છે તે હજી પણ અહીંયા આગળ ચાલુ છે, જેને હજી પણ 1 કલાક જેટલો સમય લાગી શકે તેમ છે। મુખ્ય આરોગ્ય અધિકારી ડૉક્ટર ભાવિન સોલંકી છે તેઓ આ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું અને તે બાદ તેઓ પહોંચ્યા છે આ બંને તબીબો છે તેના જવાબ લેવા માટે। ગત સપ્તાહે જે 8 સસ્પેન્ડેડ તબીબો હતા જેઓ કોન્ટ્રાક્ટ પર હતા તે લોકોના પણ જવાબ લખાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। એટલે આ જે કમિટી છે તે આગામી સપ્તાહ સુધીમાં પોતાનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂ કરી શકે તેમ છે। આપને એ પણ અપડેટ આપી દઈએ કે આમાં ડૉક્ટર મનીષ પટેલને ચાર્જશીટ સોંપવાની અને તેની સાથે ડૉક્ટર દેવાંગ રાણા છે તે અને તેની સાથેના અન્ય જે 8 ડૉક્ટરો છે તેમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી અમદાવાદ મહાનગરપાલિકા કરી ચૂક્યું છે। આ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકા અને મ્યુનિસિપલ કમિશનર તરફથી નિર્ણય કરવામાં આવશે કે આખરે આમાં દોષિત કોણ છે અને પોલીસ ફરિયાદ નોંધાવી કે ન નોંધાવી। જી કુશાંક, સમગ્ર જાણકારી બદલ આભાર।